હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે મોહિની એકાદશી છે, તો હું તમારી સાથે વાર્તા કથા શેર કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક ઓર શેર ઓર સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમારી સાથે આવનાર વિડીયો પહોંચી શકે. ધન્યવાદ. તો આ એકાદશીનું આપણે આજે વ્રત કથા, વરુથીની એકાદશીની વ્રત કથા. તો ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે ભગવાન, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની પદ્ધતિ શું છે અને તેનું પરિણામ શું છે? મને વિગતવાર કહો. હું તમને શુભેચ્છા પાઠવું છું. વાર્તા કહું છું. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે રાજેશ્વર, આ એકાદશીનું નામ વરુથીની છે. સારા નસીબ આપે છે, બધા પાપોનો નાશ કરે છે અને અંતે મુક્તિ આપે છે. જો કોઈ કમનસીબ સ્ત્રી આ ઉપવાસ કરે છે તો તેને સારા નસીબ મળે છે. આવા વરુથીની એકાદશીના પ્રભાવ હેઠળ રાજા મદ્રાજ સ્વર્ગ ગયા. વરુતિથિની એકાદશીનું ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કરવા સમાન છે. કુરુક્ષેત્રમાં જે ફળ સૂર્યગ્રહણ સમયે સોનાનું દાન કરીને મેળવવામાં આવે છે, તે ફળ વરુથીની એકાદશીનું ઉપવાસનું અવલોકન કરીને મેળવવામાં આવે છે. વરુથીની એકાદશીના ઉપવાસનું અવલોકન કરીને વ્યક્તિ આ જગતમાં સુખનો આનંદ માણે છે અને પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે. હાથીનું દાન કરીને જમીનનું દાન કરવું, જમીનનું દાન કરીને તલનું દાન કરવું, તલનું દાન કરીને સોનું દાન કરવું અને સોનાનું દાન કરીને વગેરેના અનેક વૃક્ષો પણ ખોરાકનું દાન કરવું શ્રેષ્ઠ છે. ખોરાક દાન કરવા સમાન કોઈ દાન નથી. દેવતા, પૂર્વજો અને મનુષ્ય ખોરાકનું દાન કરીને સંતુષ્ટ થાય છે. શાસ્ત્રોમાં તે કન્યાદાન સમાન માનવામાં આવે છે. વરુથીની એકાદશીના ઉપવાસ ખોરાક દાન અને કન્યાદાન બંનેના સમાન પરિણામ આપે છે. જેઓ લોભને કારણ બાળકીના પૈસા લે છે, તેઓ કાયમાંતના દિવસ સુધી નરકમાં રહે છે અથવા તેમને આગામી જીવનમાં ટોમેકેટનો જન્મ લેવો પડે છે. જેઓ પ્રેમ અને સંપત્તિ સાથે એક છોકરીનું દાન કરે છે, તેઓ તેમના ગુણો ચિત્રગુપ્તને લખી શકતા નથી. તેઓને કન્યાદાનનું ફળ મળે છે. જેઓ વરુથીની એકાદશીનું ઉપવાસ પાલન કરે છે, તેઓને દશમીના દિવસે નીચેની બાબતો છોડી દેવી જોઈએ. 1. કાંસાના વાસણમાં ખોરાક ખાવો. ઉપવાસ દિવસે જુગાર ન રમવો જોઈએ. તે દિવસે સુપારી ખાવાથી અન્યની નિંદા કરવી અને નિંદા કરવી ન જોઈએ. પાપીઓ સાથે પાપીઓની વાત છોડી દેવી જોઈએ. તે દિવસે ગુસ્સો, ખોટું વાણી દેવી જોઈએ નહીં. આ ઉપવાસમાં મીઠું, તલ કે ખોરાક પ્રતિબંધિત છે. હે રાજા, જેઓ આ એકાદશીનો યોગ્ય રીતે કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તેથી માણસોએ પાપોથી ડરવું જોઈએ. આ ઉપવાસની મહાનતાનો પાઠ કરવાથી 1,000 ગોદાનનું ફળ મળે છે. તેનું ફળ ગંગાના નહાવા ફળ કરતાં વધુ છે. કોદમીત ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તે સમયે વૈશાખ મહિનો હતો અને ઋષિ ગંગા સ્નાન કરી આવ્યા રહ્યા હતા. ભીના કપડાં છાંટા તેના પર પડતા તેને થોડી સમજણ આવી. તેને કૌંડિન્ય મુનિ સાથે હાથ જોડીને કહ્યું, હે મુનિ, મેં મારા જીવનમાં ઘણા પાપ કર્યા છે
આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે કૃપા કરીને મને કોઈ સરળ અને ખર્ચ વિનાનો ઉપાય જણાવો. તેમના મનમાં શબ્દો સાંભળવાની ઋષિની પ્રસન્ન થયા અને કહ્યું કે તમારે વૈશાખ શુક્લની મોહિની નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેનાથી તમામ પાપોનો નાશ થશે. ઋષિની વાત સાંભળી અત્યંત પ્રસન્ન થયો અને તેને આપેલી પદ્ધતિ પ્રમાણે ઉપવાસ કર્યો. હે રામ, આ વ્રતની અસરથી તેના તમામ પાપ નાશ પામ્યા અને અંતે તે ગરુડ પર બેસીને વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી તમામ આશિકિત વગેરેનો નાશ થાય છે. દુનિયામાં આ વ્રત કરતા શ્રેષ્ઠ હે રામ, આ વ્રતની અસરથી તેના તમામ પાપ નાશ પામ્યા અને અંતે તે ગરુડ પર બેસીને વિષ્ણુ લોક ગયો. આ વ્રતથી તમામ આશિકિત વગેરેનો નાશ થાય છે. દુનિયામાં આ વ્રત કરતાં શ્રેષ્ઠ ઉપવાસ કોઈ નથી. તેનું મહત્વ વાંચવા કે સાંભળવાથી 1000 ગાયનું દાન કરવાનો લાભ મળે છે. જય શ્રી કૃષ્ણ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. તો ફ્રેન્ડ્સ, અહીંયા 11 વાર્તા પૂરી થાય છે, મોહિની એકાદશીની. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.